સમાજ ભક્તો મંદિર બનવાનો હેતુ શું? સમાજ આસ્તિક બને, ધાર્મિક બને, પરમાત્મા પ્રત્યે પ્રેમ વાળો સમાજ તૈયાર થાય એટલા માટે આપણે મંદિરો નિર્માણ કરાવીએ છીએ. પણ મંદિરો નિર્માણ થશે, વર્તમાન કાળની માંગ એવી છે, મંદિર નિર્માણ થશે પણ જેને જરૂરિયાત છે એની સામે દ્રષ્ટિ જો નહીં નાખવામાં આવે અને કરોડોના મંદિરો નિર્માણ થયા હશે ને, તો સમાજ જે જરૂરિયાત વાળો છે, સમાજ જેને ઉપેક્ષિત કરી નાખ્યો છે, જેની સામે સમાજ જોવા માટે તૈયાર નથી, એવો મધ્યમ વર્ગનો જે સમાજ છે ભક્તો, એ મંદિરમાં પગ મૂકતા અચકાશે, મંદિરમાં પગ નહીં મૂકે તો એ સમાજ પણ આસ્તિક બને. એટલા માટે ભવ્ય મંદિરો તો નિર્માણ કરવા છે, પણ મંદિરની સાથે સાથે એજ્યુકેશનને પણ બહુ પ્રાધાન્યતા આપી છે. જેને કારણે ભાવનગરની અંદર 15 વીઘા મંદિર તો બની રહ્યું, પણ સાથે સાથે 2000 કોલેજ અને વિદ્યાર્થીઓ ભણી શકે એવી જબરજસ્ત હોસ્ટેલ પણ તૈયાર થશે. અને ભક્તો એનો એક પણ રૂપિયો ત્યાં રહેનારને માટે રહેવાનું ફ્રી, જમવાનું ફ્રી, બધું જ ફ્રી, 1 રૂપિયો લેવામાં નહીં આવે. અને ભક્તો હજુ મંદિર ગયા જાન્યુઆરીની 18 તારીખે પરમ પૂજ્ય લાલજી મહારાજના સ્વહસ્તે શિલાન્યાસ થયો છે. હજુ વર્ષ પૂર્ણ જ થયું, ફક્ત 8-10 મહિના થયા છે મંદિરનું કામ ચાલુ જ. પણ એ પહેલા અત્યારે વિદ્યાર્થી રહેવાની વ્યવસ્થા કરી છે અને 100 કોલેજ અને વિદ્યાર્થીઓ અત્યારે ભાવનગર મંદિરમાં રહેવા પણ મળ્યા છે. મહુવા પણ માયાભાઈ આવ્યા હતા ને, માયાભાઈ બહુ જબરજસ્ત સ્કૂલ છે ત્યાં. મેં કીધું માયાભાઈ સ્કૂલ તમારી છે પણ સાથે કોલેજ કરો, અને તમને વચન આપું, તમે જો કોલેજ કરો ને તો તમારી કોલેજમાં વિદ્યાભ્યાસ કરનારા 1000 વિદ્યાર્થીઓને અમે અમારા મંદિરમાં વિના મૂલ્યે રાખશું, 1 રૂપિયો મેં નહીં. સરદારમાં પણ ભક્તો અત્યારે 800 કોલેજ વિદ્યાર્થીઓ વિદ્યાભ્યાસ કરી રહ્યા છે. અમે પાછળ, કારણ કે અત્યારે હવે જગ્યા નથી, અમે સાચવીશું ખૂબ, પણ રહેવાના અત્યારે પ્રોબ્લેમ થાય છે, કારણ કે જગ્યા આપણી કેપેસિટી કરતા વધારે વિદ્યાર્થીઓ છે. અમે નવી હોસ્ટેલ બનાવવા જઈ રહ્યા છીએ, એની અંદર 2 થી 3 હજાર કોલેજ વિદ્યાર્થીઓ વિના મૂલ્યે અભ્યાસ કરશે. અને ભક્તો પરમ પૂજ્ય લાલજી મહારાજનો અભિગમ આ જ છે, અમારો અભિગમ પણ આ જ છે કે 2 વસ્તુ જિંદગીમાં ક્યારેય વેચવાની થતી નથી. એક તો વિદ્યા અને બીજા નંબરમાં ભોજન જિંદગીમાં ક્યારેય ન વેચવું, અન્ન ક્યારેય ન વેચવું. 1, 2, 5 ની, 50 ની, 100 ની, 500 ની, કદાચ 2,000 ભક્તો એકી સાથે ઠલવાશે તોય પણ ભક્તો એને માટે ભોજનની વ્યવસ્થા અને રહેવાની પૂર્ણ વ્યવસ્થા ઉભી થઈ છે. જગન્નાથપુરી પણ 2000 કોલેજ વિદ્યાર્થી વિના ફી ભણી શકશે.